નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। એક તરફ શહેરમાં રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ વધી રહી છે, તો બીજી તરફ ચાલી રહેલા કામોમાં બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની મનમાનીના આક્ષેપો પણ સામે આવ્યા છે। વડોદરાના વોર્ડ નંબર 14ની કચેરી સામે જ રસ્તા પર મોટો ભૂવો પડતા તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। જોકે આ કામગીરીને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 7 વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કાંસની સફાઈ કર્યા વિના જ અન્ય કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની અને ગંભીર પરિસ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। રહીશોના આક્ષેપ છે કે વરસાદી કાંસની યોગ્ય સફાઈ કર્યા વિના કરવામાં આવતી કામગીરી ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે। આ મુદ્દે રજૂઆત કરવા જતાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય જવાબ આપવાના બદલે દાદાગીરીભર્યો વ્યવહાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા છે। સ્થાનિકોની માંગ છે કે સૌપ્રથમ વરસાદી કાંસની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે અને ત્યારબાદ જ અન્ય વિકાસ કામો આગળ વધારવામાં આવે। આ સમગ્ર મામલે વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિત્વો અને કાઉન્સિલરો સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। અહીંયા ઘણી ઘટના કામ ચાલી રહ્યું છે, એ બાબતને લઈને બની છે। નાના નાના ઊભા પડ્યા રાખે છે, જો આગળ બીજો પડશે એમને કીધું છે, જો આવતા નહીં કોન્ટ્રાક્ટરને બી બોલાયા છે, કોન્ટ્રાક્ટર બી જો આગળ આવવા તૈયાર છે નહીં, બોલે અમારામાં આવતું નથી। એ એવું કહે છે કે તમે વોર્ડ નંબર 7માં જાઓ, વોર્ડ નંબર 7માં જાઓ, એટલે આવું અમે અહીંથી ધક્કા ખાઈએ કરીએ। આ ચાલે છે 10 મહિનાથી કામ ચાલે છે અને હજુ બીજા 2 વર્ષ ચાલશે જ। ચોમાસું બહુ નજીક છે, આ લોકોને કહીએ છીએ કે ચોમાસા પહેલાં કામ પૂરું કરો, પણ નહીં કરતા। કારણ કે આના આવતા સ્થાનિકોને બી જો આ પાણીમાં કોઈ પડી જશે જવાબદારી કોણ લેશે? તો એ ગીત મારું પીસ વોર્ડ નંબર 7 પાસે વોર્ડ નંબર 7ની હદની અંદર છે ને ભૂવો પડ્યો છે। એ ભૂવો પડ્યો તે નીચે વરસાદી કાચ છે બરાબર નીચે, તો અમે કોન્ટ્રાક્ટર આવ્યા તો સાહેબ પેક કરવા, મેં એને એવું કીધું ભાઈ તું પેલા જે અંદર બધું છે એ બધું બહાર કાઢો, તો એ કાઢતો નહોતો। એ કહે છે કે ના મેં ખાલી પેક જ કરું। અને બીજું કે આ મેન કાચ છે અમારે એ પાણી જવાની, હવે આ પેક કરી દેશે તો અમારે એક ઇંચમાં તો ગુઠણ સમાન પાણી આવે છે, તો અમારે કઈ જવાનું? દર વર્ષે તો અમે ભોગવીએ જ છીએ એટલું, અને આ તો એકદમ પેક થઈ જશે તો અમારે કઈ જવાનું? કોન્ટ્રાક્ટરને કીધું તારા સાહેબનો નંબર હાલ, તો કે સાહેબનો નંબર મારી પાસે છે જ નથી, તમે ઓફિસમાં જઈને મળી આવવાનું કહે છે। એટલી બધી દાદાગીરીઓ કરે છે કોન્ટ્રાક્ટરો બી। એટલે પછી અમે મીડિયા બોલાવવાનું કારણ જ હતું કે કોન્ટ્રાક્ટર દાદાગીરી કરતો હતો આટલી। એમને સાહેબનો નંબર આપ્યો, સાહેબ સુપરવિઝન કરવા આવ્યા નથી, ખાલી તેથી કહી દીધું કે ભાઈ પૂરી આવો એટલે પૂરવા, એટલે ખાલી પૂરવા જ આવ્યો હતો બસ। એને એટલું બી કીધું અમે ભાઈ તારા સાહેબનો ફોન નંબર હાલ, તો કે મારી પાસે નંબર નથી, એટલે અમારે મીડિયા બોલાવવાનું હાલ।